સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્થાનિક પોલીસ ઊંઘતી પકડાઈ। એસએમસીએ થાનગઢમાંથી વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો। દરોડા દરમિયાન 1.35 કરોડનો દારૂ પકડાયો। એસએમસીએ 8 બુટલેગરને દબોચ્યા અને એલસીબી અને સ્થાનિક પોલીસની કામગીરી આ શંકાના દાયરામાં આવી છે। ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ શંકા। દરોડા દરમિયાન 1.35 કરોડનો દારૂ ઝડપાયો છે। એસએમસીએ 8 બુટલેગરને આ કાયદાકીય કાર્યવાહીમાં દબોચ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સચિન આ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સચિન, 1.35 કરોડનો દારૂ પકડાયો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, શું વધુ વિગતો? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં એસએમસીની ટીમે વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસને અંધારામાં રાખીને મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 950 થી વધુ પેટીઓ ઝડપી પાડી હતી અને 1 કરોડ 35 લાખનો દારૂ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી સચિન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।